જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. એકવાર ફરીથી અમને માફ કરી દો કારણ કે ટેકનિકલ કારણોના લીધે ફરી અમારો વિડીયો ડિલે થયો છે. વધુ સમય ન લેતા આવો શરૂઆત કરીએ આજની કથાની. આય કામબાઈ. જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગીરી કરતા. 8 મહિના દેશાવર ખેડીને ચોમાસું ઘરને આંગણે ગાળતા. કંકુ વર્ણી ચારણીઓ તુજાણા વજાણા રાખીને ઘરના વહેવાર ચલાવતી. ઉનાળાની શીળી રાતે રોજ રાસડે ઘૂમતી અને ગામના અને ગામધણીના રામ ને સીતાના ગીતો ગાતી. જામ તારું જાંબુડું રળિયામણું રે, પરણે સીતા ને શ્રીરામ, આવે રઘુકુળની જાન, જામ તારું જાંબુડું રળિયામણું. પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકુડા વેરે છે. જાંબુડા ગામની સીમ જાણે સોને ભરી છે. તે ટાણે કામબાઈ નામની એક જુવાન ચારણી કુવા કાંઠે બેડું ભરે છે. કાળી કાંબળીમાં ગોરું મોં ખીલી રહ્યું છે. ઉજાગરે રાતી આંખો હિંગળ ભરી ભાસે છે. એની આંખો તો રોજની એવી ને એવી રાતી ચોળ રહેતી. લોકો કહેતા કે આય તો 84 લોબડિયા વાળી દેવી ભેળા રાતે આભમાં રાસ રમે છે, એટલે આઈની આંખ્યું રાત્યું રહી છે. રૂડા માણસની ઉજાગરે ભરી આંખો પણ રૂડપમાં ઉમેરો કરે છે. માટીના માનવીએ રૂડપના અંગારાને ગુલાબનું ફૂલ સમજીને દોથો ભરવા લોભાય છે, ને કઈક કમત્યા દાજ્યા પણ છે. કુવાના કાંઠે કામબાઈનું આવું નિરખતું રૂપ દેખીને એક આદમી ચાલ્યો ગયો. આયનું ધ્યાન તો સિંચવામાં છે. માથેથી ખાંભળી ખંભે સરી પડી છે. કુવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભળે છે. અષાઢની વાદળીઓ આભમાં બંધાતી આવે છે. મોરલા ગળકે છે. ગળવો છે કે ઘરે? ઉગાડજો. સાંજની રૂજ્યો રડીને દીવે વાટો ચણી તે તાણે કામબાઈની ખડકી પર કોઈ અજાણ્યા ટવકા પડ્યા. ચારણ તો ભણે ગામત્રે ગયા છે બાપ, એમ કહેતી ચારણીએ બારણું ઉઘાડ્યું. જુએ તો એક અજાણ્યો રાજવંશી પુરુષ ને ભેળો એક આદમી. સવારે કુવા કાંઠે નીકળેલો એ જ. આય, આ જામ લાખો આપણા નગરનો ધણી, ગઢવાની હારે અને અંતરે ગાંઠ્યું છે. જામના આદરમાન કરો આજ. ખમા બાપ, કોર દિવાળી. એટલું જ્યાં જુવાન ચારણી બોલી ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડ્યો હતો તે નોકોરે ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો. બેસીને બોલ્યો, ભાભી, દેતો લાવજો, હોકો ભરીએ. ભાભી શબ્દ સાંભળતા તો ચારણીના માથામાં ચસકો નીકળ્યો. કોઈ કુહાડો જાણે લમડા પર પડ્યો. કોઈ દિવસ ભાભી શબ્દ સાંભળવાનો એને અનુભવ ન હતો. દેતવા દીધા. બીજી વાર ભાભી કહીને દૂધ માંગ્યું. કામબાઈની કાયા ધણધણી ઉઠી. દૂધ દીધું. ત્રીજી વાર ભાભી કહીને પાણી માંગ્યું અને ચારણીને એ વેળ ઠેઠ અંતરમાં ઉતરી ગયું. અહીં ઢોલીએ બેઠેલ રાજાને રૂવાડે કામ પ્રકટ થયો છે. વિકારના અંગારા બળે છે. લે બાપ, તારે જે જોઈતું તું એ બધુંય, એમ અવાજ સંભળાયો. સન્મુખ આવીને ચારણી ઊભી રહી. કામળીમાં ધાકેલી એક થાળી હાથમાં લીધેલ છે. કાયા થરથર કંપે છે. લે લે, ઝટ લે, એમ ફરી ત્રાડ પડી. શું? રાજા ચમકીને બોલ્યો. તારે જે જોઈતું તું એ બધુંય, કહીને કામબાએ થાળી ઉઘાડી. અરે, લાખાનો સાદ ફાટી ગયો. થાળીમાં કાપેલા બે થાનેલા દીઠા. થાનેલા એટલે કે સ્તન. ના ના, હાય નહીં ભાભી. લે લે લે. હાય, હું ભૂલ્યો, હાય, હું ઘર ભૂલ્યો. રાજાએ હાથ જોડ્યા. અરે હોય નહીં, આ લે લેતો જા. હું ભણીને તું ભા, સગા આદુનો સંબંધ, કવચન કછેલા કિયા અવગુણે કાઢિયા. હે રાજા, ચારણી એટલે બહેન અને તું ક્ષત્રિય એટલે ભાઈ. ચારણ રાજપૂત વચ્ચેનો આદિકાળથી ચાલ્યો આવતો સંબંધ. છતાં તે કાછેલા કચ્છમાંથી આવેલા જાડેજા રાજા, તે ભાભી એવું વચન મારા કયા અપરાધને કારણે કહ્યું? સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી હોતી ચારણીએ દોડ દીધી. આ લે લેતો જા. એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યો.
સંચર ધન ચારણ તરા ઝરસે નહીં જસા, અજરો રે અસા લોઢું લાખણ શીડિયા. હે જામ લાખા, આ તો ચારણના રૂપરૂપી ધન, એ તને પચે નહીં. આ તો લોઢું કહેવાય, એનો તને અપચો થશે. જામ ઘોડો દોડાવે જાય છે, નગરમાં પેસી જાય છે. પાછળ ચારણી પડી છે, એના મોંમાંથી દુહો ગાજે છે. ચકમક પાણ લોહી ઓખદી, પાતંગ વખ પરા, અમૃત ખાધે ન ઉતરે, ચારણ લોહી બરા. લોઢું ન જરે તો તેની ઔષધિ ચકમકપાણ નામનો પથ્થર છે. સાપના વિષનું ઔષધિ અમૃત છે. પણ ચારણોના લોહી તો એવા ખરાબ છે કે અમૃત ખાવાથી પણ તેનું ઝેર ઉતરતું નથી. નગરના મહેલમાં જામે જાણ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતી ને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા ગયા, મોંમાં તરણું લઈને બોલ્યા, માતાજી, મને એ પારકાએ બોલાવ્યો, હવે ક્ષમા કરો. હું તને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજે, આ તારા મહેલની ઓતરાતી બારી કદી ઉઘાડીશ નહીં. 12 વર્ષ વીતી ગયા. જામે બીજી વાર લગ્ન કર્યા. પોતે એક દિવસ મહેલમાં બેઠેલા છે. રાણીએ પૂછ્યું, દરબાર, ઉતરાતી દશેથી તો દરિયાના પવનની લહેરો આવે, રળિયામણા દેખાવો દેખાય, છતાં એ બારી બંધ શા માટે કરાવી છે? ત્યાં એક ચારણી બળી મૂવી છે, એની મના છે. કેટલો વખત થયો? 12 વર્ષ. ઓહો, આજ 12 વર્ષે કા એની મનાઈ થોડી ગણ કરવાની હોય. જુઓ રાણીજી, ઓલી જગ્યાએ જે પાણીની સપાટી ઉપર ભડકા બળે છે ને, ત્યાં ત્યાં જે ચારણીઓ બળી મરેલી. રાણીના આગ્રહથી એ બારીની ઈંટો કઢાવવામાં આવી. સામે જ દરિયાનો વિશાળ ખારો પાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો. ચોમાસા સિવાયની ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેળો પડતો. બરાબર જાંબુડાથી જે કેળો આવતો હતો તે જ એ કેળો, પણ અત્યારે એ પાણીમાં ડૂબેલો હતો. આગે આગે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી. જામ લાખાએ રાણીને બોલાવ્યા. આંગળી ચીંધીને જામે રાણીને કહ્યું, જુઓ રાણીજી, ઓલી જગ્યાએ જે પાણીની સપાટી ઉપર ભડકા બળે છે ને, ત્યાં ત્યાં જે ચારણીઓ બળી મરેલી. પણ જ્યાં રાજા આંગળી ચીંધાડવા જાય ત્યાં તો એ દૂરથી બળતી જ્વાળા આંગળીને ચોટી. ઝળ 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 કરતું અંગ આખું સળગી ગયું. રાજા બળીને ખાખ થયો. અને આ વાત ઉપર ચારણોએ ગાયું છે, ચારણને ચકમક તણી ઓછી મગણીએ આગ, ટાઢી હોય તાગ તો એ લાગે લાખણ શિયાળ. હે લાખાજી જામ, ચારણની અને ચકમકની અંદર આગ બેસુમાર હોય છે. દેખાવમાં તો ચકમક ઠંડો હોય છે, પણ તેની સાથે ઘર્ષણ થાય તો તે બળીને ખાખ કરી દે. તેવી જ રીતે કામબાઈની અંદર પણ ઊંડે ઊંડે આગ બળતી હતી. કોઈ ન સમજે કે તે આગ બાળી શકે, છતાં તે ત્યાંથી છૂટીને તને વળગી અને તને બાળીને ભસ્મ કર્યું. તો કમેન્ટમાં જણાવજો કે તમને આ કથા કેવી લાગી. સાથે સાથે એ પણ જણાવજો કે તમે આગળ કયા પુસ્તકને સાંભળવા ઈચ્છો છો. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.